કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે પ્લાન્કનો ક્વોન્ટમ વાત જોયું, બરાબર? એનામાં આવતું જે સૂત્ર છે એ ખૂબ જ મહત્ત્વનું છે. શું હતું? પ્લાન્કે કંઈક એવું કીધું કે ફોટોનની ઉર્જા એ તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આ સૂત્રનો ઉપયોગ ઘણા બધા એક્ઝામ્પલમાં કરવાનો આવશે, એટલે આ સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. સૂત્ર શું હતું? ઉર્જા ચલે છે ન્યૂ, બરાબર? હવે જે આજનો ટોપિક છે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે અને ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર? એટલે સરસ રીતે સમજજો. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું, બરાબર? હવે જો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજતા પહેલાં આપણે બે પોઈન્ટ સમજી લઈએ તો વધારે ઇઝી પડશે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે. જો આ જે ટોપિક છે એમાં એક આવૃત્તિ શબ્દ આવશે. શું આવશે? આવૃત્તિ. આવૃત્તિને આપણે શું દર્શાવીએ છીએ? ન્યૂ દ્વારા દર્શાવીએ છીએ. અને બીજું આવશે તીવ્રતા. તીવ્રતાને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટેન્સિટી, બરાબર? એટલે આપણે એને આઈ દ્વારા દર્શાવીએ છીએ. તો આવૃત્તિ અને તીવ્રતા એ શું છે એ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આ ક્વેશ્ચનમાં આવૃત્તિ અને તીવ્રતા આ શબ્દ વારાઘડી આવે છે, બંને મિક્સ ન થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે, બરાબર? એટલે આવૃત્તિ અને તીવ્રતા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર? આવૃત્તિ એટલે શું? જો પહેલાં તો તમને ખ્યાલ છે, જો આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. ખ્યાલ છે ને? જો એક સૂત્ર હતું કે પ્રકાશનો વેગ c ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા? ન્યૂ ઇન્ટુ લેમડા. તો ન્યૂને સૂત્ર નો કરતા બનાવો તો શું થાય? ન્યૂ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આ લેમડા છે એના છેદમાં છે એટલે c અપોન લેમડા થાય. તો જો આવૃત્તિ ન્યૂ અને લેમડા એની વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણમાં હોય. શું કહી શકાય? બંને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ કેવી થાય? ઘટે. જો તરંગ લંબાઈ વધે તો એનો વ્યસ્ત પ્રમાણ એટલે કે આવૃત્તિમાં શું થવાનું? ઘટાડો થવાનો. હવે આ બાબત તમને ખ્યાલ છે? આવૃત્તિ વિશે આપણે સમજીએ તો આપણે એમ કહી શકાય કે જે રંગની તરંગ લંબાઈ વધારે હોય તે રંગની આવૃત્તિ કેવી હોય? ઓછી હોય. આપણી પાસે ટોટલ 7 રંગો છે. જો દ્રશ્યમાન વર્ણપટ જોઈએ, દ્રશ્યમાન વર્ણપટ ક્યાંથી ક્યાં સુધીનો છે? 400 થી ક્યાં સુધી હોય છે? 750 નેનોમીટર સુધીનો હોય છે. આ ખ્યાલ છે તમને? બરોબર. કે જે રંગને આપણે જોઈ શકીએ છીએ, આ શું આપેલી છે? એની તરંગ લંબાઈ આપેલી છે. અહીંયા કયો રંગ આવે? જાંબલી રંગ. અહીંયા કયો આવશે? રાતો, અથવા તો આપણે શું બોલીએ? લાલ રંગ. તો તમને ખ્યાલ છે, જો જાંબલી રંગની તરંગ લંબાઈ કેટલી છે? 400 નેનોમીટર છે. જ્યારે લાલ રંગની તરંગ લંબાઈ કેટલી છે? 750 નેનોમીટર. તો તમને પૂછે કે જાંબલી રંગની આવૃત્તિ શું હોય? તો આવૃત્તિ બરાબર શું થાય? 1 લેમડા. તો જુઓ તો જાંબલી રંગ માટે લેમડાની વેલ્યુ કેટલી છે? 400. તો જાંબલી રંગ માટે આવૃત્તિની વેલ્યુ 1/400 આવે. લાલ માટે જોઈએ, જો લાલ માટે આવૃત્તિની વેલ્યુ કેટલી આવે? 1 લેમડા. એટલે શું થાય? જુઓ તો લેમડાની વેલ્યુ લાલ માટે કેટલી છે? 750. 1/400 એટલે કે 1/400 અને 1/750, બરોબર? જો 1ને 400 વડે ભાંગવાના છે ત્યારે કઈ કિંમત આવે? અને 1ને 750 વડે ભાંગવાના છે. તમને ખ્યાલ આવી જાય. જો 1ના 400 ભાગ પડે, અહીંયા 1ના 750 ભાગ પડે, તો આમાંથી કઈ કિંમત મોટી આવે? તો તમે કહેશો કે જાંબલી રંગ માટે આવૃત્તિની વેલ્યુ કેવી આવશે? વધારે આવશે. જ્યારે લાલ રંગ માટે આવૃત્તિની વેલ્યુ કેવી આવશે? ઓછી આવે. શા માટે? જો તરંગ લંબાઈ અહીંયા ઓછી છે તો આવૃત્તિ વધારે, પણ અહીંયા તરંગ લંબાઈ જો વધી ગઈ તો આવૃત્તિ કેવી થઈ જાય? ઘટી જાય. એટલે આવૃત્તિનો જે સંબંધ છે તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો, એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ સામાન્ય માહિતી થઈ. હવે જો આવૃત્તિને તમારે સમજવા માટે આપણે એક ટીવીનું એક્ઝામ્પલ લઈએ અથવા તો ફોનનું એક્ઝામ્પલ લઈએ. જો ટીવીમાંથી જે રંગ આવે છે, બરાબર, એ ટીવી આપણે લઈ લઈએ તો આમાંથી અલગ અલગ રંગ તમને દેખાય છે, બરાબર? અલગ અલગ ચલનમાં તમે જોશો કંઈક અલગ અલગ પ્રકારના રંગ હોય. માનો કે અહીંયા આ જે સ્ક્રીન છે એમાં લાલ રંગ દેખાય છે. કયો રંગ છે? લાલ રંગ. તો લાલ રંગની કંઈક આવૃત્તિ હશે કે નહીં હોય? આ ટીવીની સ્ક્રીનમાં લાલ રંગ દેખાય છે તો આવૃત્તિ કંઈક ખાલી જગ્યા અર્થમાં હશે, બરાબર? એવી રીતે હું એમ કહું કે સ્ક્રીનમાં માનો કે કંઈક પીળો કલર દેખાય છે તો પીળા કલરની કંઈક આવૃત્તિ હશે ચોક્કસ પ્રકારની.
એટલે કે આવૃત્તિ એ શું છે? તો કે એક પ્રકારે રંગ છે, બરાબર. રંગ વિશેની માહિતી આપે છે કે રંગ બદલાય એટલે આવૃત્તિ બદલાય. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ટીવી તમે જ્યારે જુઓ છો ત્યારે અલગ અલગ રંગ તમને દેખાય છે. એ તમને રંગ દેખાવા પાછળનું કારણ શું? કે ટીવીની સ્ક્રીનમાંથી અલગ અલગ આવૃત્તિવાળા તરંગો નીકળે છે જે આપણી આંખમાં જાય, જેના કારણે તમને રંગ જોવા મળે છે. આ વાત થઈ આવૃત્તિની. એટલે આવૃત્તિ છે કોની સાથે સંબંધ ધરાવે? રંગ સાથે સંબંધ ધરાવે કે રંગ બદલે આવૃત્તિની વેલ્યુ બદલે. અથવા તો તમે એમ કહી શકો કે જો રંગ માટે જવાબદાર કોણ? તો કે તરંગ લંબાઈ, બરાબર. અને તરંગ લંબાઈ છે આવૃત્તિના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. પણ સામાન્ય રીતે યાદ રાખવું તો આ રીતે રખાય કે આવૃત્તિ છે કંઈક રંગ સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તીવ્રતાની વાત કરીએ જો સેમ આ જ ઓપ્શન આવશે, બરાબર. તમે ટીવી જુઓ છો, બરાબર. માનો કે આમાંથી લાલ રંગ તમને દેખાય છે, બરાબર. પણ જો આમાં માનો કે આછો લાલ રંગ હોય, પછી તમારી પાસે જો એમાં સેટિંગમાં ઓપ્શન આવે કે બ્રાઇટનેસ વધારો અથવા ઘટાડો. તમે બ્રાઇટનેસ ઘટાડી તો આછો લાલ થયો, બ્રાઇટનેસ વધારી તો કેવો થયો? ઘેરો લાલ થયો. આ જે બ્રાઇટનેસ તમે ઘટાડો છો અથવા વધારો છો એ તીવ્રતા છે. શું દર્શાવે છે? તીવ્રતા. એટલે આછો લાલ રંગ હોય તો એની તીવ્રતા કેવી હોય? જુઓ તો ઓછી હોય. પણ ઘેરો લાલ હોય તો તેની તીવ્રતા કેવી જોવા મળે? વધારે જોવા મળે છે. એટલે તમને ખ્યાલ આવી જશે. જો તમે સ્ક્રીનમાં જે કલર હોય એની બ્રાઇટનેસ વધારો એટલે તમે શું વધારો છો? તેની તીવ્રતા વધારો છો. અને બ્રાઇટનેસ ઘટાડો તો શું ઘટાડો છો? તેની તીવ્રતા ઘટાડો છો. એટલે તમને બંને પોઈન્ટ ખબર હોવી જોઈએ. તીવ્રતા એ શું છે પ્રકારની? બ્રાઇટનેસની વાત છે, બરાબર. એટલે રંગ જો આછો હોય અને જો રંગ કેવો હોય? ઘેરો હોય તો તેની તીવ્રતા અલગ અલગ હોય. આછો રંગ હોય તો તીવ્રતા ઓછી હોય, ઘેરો લાલ હોય તો તીવ્રતા કેવી હોય? વધારે હોય. ગમે તે માટે તમે લખી શકો છો. તમને બે ઓપ્શન આપે કે પીળો રંગ છે, એક આછો પીળો છે અને એક ઘાટો પીળો છે. તો તમને પ્રશ્ન પૂછે કે આમાં તીવ્રતા કયા રંગની વધારે હોય, તો શું કહેશો? કે આછો પીળો રંગ છે એટલે એની બ્રાઇટનેસ ઓછી હોય, બરાબર. એના કારણે તેની તીવ્રતા ઓછી હોય. જ્યારે ઘેરો પીળો રંગ હશે તેની બ્રાઇટનેસ વધારે હોય, જેના કારણે તેની તીવ્રતા કેવી હશે? વધારે જોવા મળશે. તો આ વાત થઈ આવૃત્તિ અને તીવ્રતા, બરાબર. તીવ્રતામાં શું લખશો? બ્રાઇટનેસની વાત છે. હા, તો ખ્યાલ આવશે ને. બ્રાઇટનેસ તમે વધારો તો તીવ્રતા વધશે, બ્રાઇટનેસ ઘટાડો તો તીવ્રતા ઘટશે. એટલે કે આવૃત્તિ છે એ રંગ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે તીવ્રતા છે બ્રાઇટનેસ સાથે સંબંધ ધરાવે છે. આ બીજી વસ્તુ તમને ખ્યાલ હોય કે ન હોય, બરાબર. આ બે બાબત તમારે ખ્યાલ રાખવાની કે આવૃત્તિ છે એ રંગ સાથેનો કંઈક સંબંધ ધરાવે, રંગ બદલાય, આવૃત્તિ બદલાય. તીવ્રતા છે એ બ્રાઇટનેસ સાથે ચેન્જ થયા કરે. જો તીવ્રતામાં રંગ નથી બદલાતો, ખાલી બ્રાઇટનેસ વધે અથવા ઘટે. અહીં શું થતું હોય? રંગ બદલાય તો આવૃત્તિ શું થયા કરે? બદલાયા કરે, ચેન્જ થાય, બરાબર. તીવ્રતામાં રંગ નથી બદલાતો, માત્ર તેની બ્રાઇટનેસ વધે છે અથવા તો શું થાય? ઘટે છે. રંગ એનો એ જ રહેશે. જો અહીંયા લાલ છે તો આ લાલ જ રહેશે, પણ આછો લાલ છે તો અહીં કેવો થઈ ગયો? ઘેરો લાલ થશે. એટલે આ બે પોઈન્ટ તમને ક્લિયર હોવા જોઈએ કે આવૃત્તિ એટલે શું અને તીવ્રતા એટલે શું. હવે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર એની શરૂઆત કરીએ. જો ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું છે. તો આખો પ્રયોગ શું છે? તો પહેલાં એનો આપણે સેટઅપ જોઈ લઈએ કે પ્રયોગમાં કઈ રીતે ગોઠવણી થાય છે. આપણે ઇલેક્ટ્રોનની શોધ માટે જે શૂન્યાવકાશ ટ્યુબનો ઉપયોગ કરતા હતા, સેમ એ જ મેથડ છે એ હર્ટ્ઝે વાપરેલી છે, બરાબર. તો આપણે એની રચના જોઈએ શું છે એમાં. તો હર્ટ્ઝે શું કર્યું? એક શૂન્યાવકાશ ટ્યુબ લીધી આ રીતે, પછી શું કર્યું? એમાં બે ધ્રુવો મૂકી દીધા. હવે તમને ખ્યાલ જ છે, એક ધન ધ્રુવ હશે, બીજો કયો હશે? ઋણ ધ્રુવ હશે. અહીંયા થોડોક ચેન્જ કર્યો છો, ડાબી બાજુ એના ધન ધ્રુવ મૂક્યો. કયો મૂક્યો? અહીંયા ધન ધ્રુવ. અહીંયા કંઈક એવી પ્લેટ મૂકી છે કે જે પોતે કેવી છે? પોઝિટિવ છે. અને અહીંયા એણે શું મૂકી દીધું? એક એમીટર. અહીંયા પોઝિટિવ ચાર્જ છે, ધન ધ્રુવ છે, એટલે ધન ધ્રુવ માટે આપણે શું બોલીએ છીએ? એનોડ. અહીંયા શું લખશું? એનોડ છે.
કે જે કેવો ચાર્જ ધરાવે છે? પોઝિટિવ ચાર્જ ધરાવે છે. અહીંયા બેટરી જોડેલી છે. અહીંયા એક એણે ધાતુની પ્લેટ મૂકી દીધી. અહીંયા શું મૂક્યું એણે? ધાતુની પ્લેટ. કઈ ધાતુ મૂકી આપણે જોઈએ જો પછી. આને પણ એણે બેટરી સાથે જોડી દીધી. અહીંયા શું લીધેલું છે? ધાતુની પ્લેટ. બરોબર. આ રીતની આખી એની રચના હતી. શૂન્ય અવકાશ ટ્યુબ લીધી. બરોબર. 2 વિદ્યુત ધ્રુવો લઈ લીધા. એક ધન છે તો બીજો કયો હશે? ઋણ. આને આપણે શું બોલશું? કેથોડ. આ રીતની એક આખી રચના છે. અહીંયા જે ધન વિદ્યુત ધ્રુવ પર પ્લેટ દેખાય છે એને કહેવાય સંસૂચક. એક ઓબ્ઝર્વેશન કરવાનું કામ કરે છે આ પ્લેટ, એટલે એને શું નામ આપી દીધું? સંસૂચક તરીકે ઓળખી લીધી. હવે જો આખા પ્રયોગમાં શું થાય છે? અહીંયા શું છે? બેટરી. બેટરી કેવી લીધેલી છે? હાઈ વોલ્ટેજની લીધેલી છે, એટલે આપણે લખીએ ઊંચા વોલ્ટેજવાળી બેટરી. થોડોક જ અહીંયા ચેન્જ છે. જો અહીંયા આપણે ઋણ ધ્રુવ લેતા હતા, અહીંયા ધન ધ્રુવ લેતા હતા. અહીંયા થોડુંક ઊંધું કર્યું, અહીંયા ધન અને અહીંયા ઋણ. તમે આને ઊંધી રીતે દોરી શકો. આ પ્લેટ છે આ સાઈડ જવા દેવાની, પોઝિટિવ ચાર્જ આ સાઈડ રાખો, નેગેટિવ ચાર્જ આ સાઈડ રાખો. આ રીતે આકૃતિ દોરો, પણ તે કેવી છે? સાચી જ છે. બરાબર. હવે જો એણે શું કર્યું? તેણે કંઈક ચોક્કસ આવૃત્તિવાળા પ્રકાશને આ પ્લેટ ઉપર આપાત કર્યો. શું કર્યો? ચોક્કસ આવૃત્તિવાળા પ્રકાશને આ પ્લેટ ઉપર આપાત કર્યો. આ ધાતુની પ્લેટ છે એની ઉપર શું આપાત કર્યો? કંઈક પ્રકાશ આપાત કર્યો. હવે જો પ્રકાશ એટલે એક પ્રકારની લાઇટ છે, તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આની કંઈક પર્ટિક્યુલર શું હોય? લેમડા હોય અને ન્યૂ હોય. એટલે કે આમાં કંઈક ચોક્કસ તરંગ લંબાઈવાળો પ્રકાશ આની ઉપર આપાત થયેલો હોય, અને તરંગ લંબાઈનું વ્યસ્ત એટલે કંઈક ચોક્કસ શું હોય? આવૃત્તિ પણ એમાં આપાત થયેલી હશે. બરાબર. હવે જો થાય છે શું? આખો પ્રયોગનો સેટઅપ તૈયાર થઈ ગયો. પછી એણે પ્રયોગ સ્ટાર્ટ કર્યો. તેણે શું કર્યું? પ્રકાશ આપાત કર્યો. આ ધાતુની પ્લેટ ઉપર પ્રકાશ આપાત કર્યો. તો આમાંથી કંઈક કણ બહાર નીકળ્યું એવું જોવા મળ્યું. આમાંથી શું નીકળ્યું? કંઈક કણ બહાર નીકળ્યો. અને કોના તરફ આગળ વધ્યો? આ ધન ધ્રુવ તરફ આગળ વધ્યો. આ જે કણ છે એ ધન ધ્રુવ તરફ ગતિ કરે છે. હવે જો ધન ધ્રુવ તરફ જે આ કણ ગતિ કરે છે તો એ પોતે કેવો વીજભારિત હોવાનો? હવે તમને ખ્યાલ આવી જાય કે પોઝિટિવ ચાર્જ તરફ જો કોઈ કણ આકર્ષણ ધરાવતો હોય તો પોતે કેવો હશે? નેગેટિવ હોય. એટલે આ કણ જે છે એ બીજું કાંઈ નથી પણ કોણ છે? ઇલેક્ટ્રોન છે. શું છે? આ ઇલેક્ટ્રોન. આ શું છે? ઇલેક્ટ્રોન છે. એ ક્યાં જાય છે? ધન ધ્રુવ તરફ આગળ વધે છે. બરાબર. આનું બીજી રીતે નામ આપીએ તો શું કહેવાય? આને કહેવાય ફોટો ઇલેક્ટ્રોન. શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રોન. આ નામ યાદ રાખજો. હવે જો આખી પ્રોસેસ દરમિયાન શું થાય છે આપણે જોઈએ કે આ રીતે સેટઅપ કર્યું છે. એક પોઝિટિવ ધ્રુવ છે, એક નેગેટિવ ધ્રુવ છે. પોઝિટિવ ધ્રુવ એટલે શું છે? એક પ્રકારનું સંસૂચક છે. અને નેગેટિવ ધ્રુવ એટલે કે કેથોડ ત્યાં શું જોડે દીધેલું છે? ધાતુની પ્લેટ. અહીંયા એ મીટર છે અને અહીંયા શું આપેલી છે? બેટરી. અહીંયા જ્યારે હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે અને જ્યારે આ ધાતુની પ્લેટ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે તો આ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જે ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે તમારે અહીંયા ધ્યાન રાખવાનું. જો ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? કે કોઈ એક ધાતુની પ્લેટ ઉપર કંઈક ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે. પ્રકાશ હોય તો આની કંઈક ચોક્કસ આવૃત્તિ હોય. લાલ રંગ હોય તો એની કંઈક ચોક્કસ આવૃત્તિ હોય. પીળો રંગ હોય તો એની કંઈક ચોક્કસ આવૃત્તિ હોય. તો અહીંયા આપણે લખી નાખીએ પ્રકાશ છે, તરંગ લંબાઈ ચોક્કસ હોય તો એની આવૃત્તિ એ ચોક્કસ જ હોય, કારણ કે તરંગ લંબાઈનું વ્યસ્ત છે. એટલે જો આમાં ભૂલ ન પડે, આ પ્રકાશ છે એની આવૃત્તિ છે કેવી છે? ચોક્કસ. આપણે ધારી લઈએ, માનો કે 500 હર્ટ્ઝ જેટલા પ્રકાશની આવૃત્તિ છે. બરાબર. જ્યારે ધાતુની પ્લેટ ઉપર ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા ધ્યાન રાખજો,
આ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ને ફોટો ઇલેક્ટ્રિક અસર નથી કહેવાતી. ઇલેક્ટ્રોન તો મુક્ત થતો જ હોય, પણ જો ઇલેક્ટ્રોન છે પોઝિટિવ ચાર્જ તરફ આગળ વધે અને આખી સર્કિટની રચના પૂરી કરે ત્યારે જે અસર ઉત્પન્ન થાય તેને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફરીવાર આપણે જોઈએ, જો જ્યારે ધાતુની પ્લેટ ઉપર ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય ત્યારે તેમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનના કારણે જે પ્રવાહ આખો વહે છે અને આખી અસર જે ઉદ્ભવે છે તેને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવશે. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા ધાતુની પ્લેટ છે કેવી લે? અહીંયા જો એવી પ્લેટનો ઉપયોગ કરવામાં આવે કે ઓછામાં ઓછી જો અહીંયા આવૃત્તિ આપણે આપીએ તો પણ આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જવો જોઈએ. તો એવી ધાતુનો તમે ઉપયોગ કરશો કે ઝડપથી એમાંથી ઇલેક્ટ્રોન શું થઈ જાય? મુક્ત થાય. તો ધાતુની પ્લેટમાં તમે કઈ કઈ લઈ શકો? પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. બરાબર, આ 3 ધાતુ તત્વો એવી છે કે જેમાંથી ઇલેક્ટ્રોન છે ઇઝીલી મુક્ત થાય. આની પાછળનું કારણ શું? જેમાં અષ્ટકના નિયમનો ઉપયોગ થાય કે પોટેશિયમ છે એની સૌથી બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો ઇઝીલી શું કરી દેતો હોય? દાન કરી દેતો હોય, એટલે ઇઝીલી આમાંથી મુક્ત થાય. રૂબિડિયમ અને સીઝિયમની પણ સેમ એ જ વાત છે. એના કદ કેવા હોય? મોટા હોય, જેના કારણે ઇઝીલી શું કરતા હોય? ઇલેક્ટ્રોન મુક્ત કરતા હોય. એટલે પોટેશિયમ, રૂબિડિયમ અથવા તો સીઝિયમ જેવી ધાતુની પ્લેટનો ઉપયોગ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર આખું આપણે સમજાવી શકાય. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે ધાતુની પ્લેટ ઉપર ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનના કારણે જે અસર ઉદ્ભવે છે તે અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ ફોટો ઇલેક્ટ્રિક અસરના આધારે આ જ્યારે પ્રયોગ થતો હતો ત્યારે અમુક એને અવલોકનો જોયા અને અવલોકનોના આધારે અમુક અનુમાન આપ્યા. એટલે કોઈ પણ પ્રેક્ટિકલ જ્યારે થાય ત્યારે શું થતું હોય? પહેલાં પ્રયોગ થાય ત્યારે આનું શું થાય? ઓબ્ઝર્વેશન થાય કે આમાં શું શું થાય. એ ઓબ્ઝર્વેશન એટલે શું? તો કે એના અવલોકન છે. અને ઓબ્ઝર્વેશનના અંતે વૈજ્ઞાનિકો શું આપે? કંઈક એના અનુમાન કે આમાં આ કંઈક થતું હશે. તો આપણે એના અનુમાન અને પરિણામો જોઈએ. એક પછી એક આપણે જોઈએ. જો પહેલું શું આવશે? પહેલું જોઈએ, જ્યારે ધાતુની પ્લેટ ઉપર ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે તરત જ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે. બરાબર, એમાં કંઈ સમયગાળો લાગતો નથી. એટલે પહેલો પોઈન્ટ શું લખશો? ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશ, જો પ્રકાશનું પુંજય બોલી શકું, કારણ કે આપણે શું જોતા હતા? પ્રકાશ છે નાના નાના પુંજ સ્વરૂપે હોય. આ શું હોય? અહીંયા જે પ્રકાશ સ્વરૂપે જે પ્લેટ ઉપર ઉર્જા આવતી હોય નાના નાના શું હોય? આવા પુંજ હોય અને તેની કંઈક ઉર્જા રહેલી હશે જેને આપણે ફોટોન કહેતા હતા. બરાબર, ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશનો પુંજ આપાત કરવામાં આવે છે ત્યારે તરત જ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એણે કંઈક એવું અવલોકન નોંધ્યું કે જેવો અહીંયા પ્રકાશ આપાત થાય તરત આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો એણે કંઈક એવું કીધું. જો આના આધારે શું કહી શક્યા કે એમાં સમયગાળો કેવો હોય? કાંઈ હોતો જ નથી. કે પ્રકાશ જેવો ધાતુની પ્લેટ ઉપર અથડાય તરત એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે એમાં જે ધાતુની પ્લેટ ઉપર જે પ્રકાશ આપાત થાય તરત ઇલેક્ટ્રોન મુક્ત થાય એની વચ્ચે કંઈ સમયગાળો હોતો નથી. આ મહત્વનો પોઈન્ટ છે. જો જેવો આ પ્રકાશી ધાતુની પ્લેટને અડે તરત આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. એમાં કંઈ સમયગાળો લાગતો નથી. જેવો પ્રકાશ અથડાણો તરત એમાંથી શું થયું? ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો. એમાં કંઈ તમને એમ થાય કે 5 મિનિટ 10 મિનિટ એવો કંઈ સમય લાગતો નથી. આ પહેલો પોઈન્ટ છે કે જેવો ધાતુની પ્લેટ ઉપર પ્રકાશ અથડાય તરત એમાંથી શું મુક્ત થાય? ઇલેક્ટ્રોન મુક્ત થાય. અહીંયા એક પોઈન્ટ સમજવાની વાત છે. જો કોઈ પણ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય
તો કંઈક ઉર્જા આપવી પડે કે નહીં? જોઈએ જો, આ એક ધાતુની પ્લેટ છે, આની ઉપર આપણે કંઈક ચોક્કસ આવૃત્તિવાળો શું આપાત કર્યો? પ્રકાશ આપાત કર્યો. તો આમાંથી શું મુક્ત થવાના છે? ઇલેક્ટ્રોન મુક્ત થાય એવી વાત કરી. પણ આ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન ઇઝીલી સીધા મુક્ત થવાના નથી. કંઈક આને શું આપવું પડે? ઉર્જા આપવી પડે. તો જે ઇલેક્ટ્રોન છે ઉર્જા લઈને શું થતો હોય? મુક્ત થતો હોય. તો આપણે કહી શકાય જે પ્રકાશ છે એ ચોક્કસ કેવી હોવી જોઈએ? કંઈક ચોક્કસ ઉર્જાવાળો હોવો જોઈએ. તો જ આ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. કારણ કે ઇલેક્ટ્રોન છે એ ધાતુ સાથે કંઈક આકર્ષણ બળથી તો જોડાયેલો જ હોવાનું. એટલે એમનો ઇઝીલી તમે ઇલેક્ટ્રોનને આમાંથી દૂર કરી શકતા નથી. બરાબર? એટલે કે ચોક્કસ ઉર્જાવાળો શું આપવો પડે? પ્રકાશ આની ઉપર આપવો પડે. ચોક્કસ ઉર્જા એટલે કેટલી આવશે? ઈ જેટલી આપણે ઉર્જા આપી. બરાબર? ઉર્જા એટલે ખ્યાલ આવશે ને? જો આ સૂત્ર શું છે? જો ઉર્જા છે એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય. એટલે હું ઉર્જા શબ્દ વાપરું કે આવૃત્તિ શબ્દ વાપરું, કેમ કે બંને સમપ્રમાણમાં છે. તો બીજો શબ્દ તમારે લખવો હોય તો આમ પણ લખી શકાય કે ચોક્કસ શું હોવી જોઈએ? ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં, એટલે આવૃત્તિ. તમે એમ લખી શકો કે અહીંયા જે પ્રકાશ આપાત કરવામાં આવે એ ચોક્કસ આવૃત્તિવાળો હોવો જોઈએ. જો આવૃત્તિ અને ઉર્જા બંને એકબીજાના સમપ્રમાણમાં છે, આવૃત્તિ શબ્દ પણ વાપરી શકો અને ઉર્જા શબ્દ પણ વાપરી શકો. એટલે તમને એમ કીધું કે પ્રકાશ એ ચોક્કસ આવૃત્તિવાળો છે, એટલે એમાં કંઈક ચોક્કસ ઉર્જા પણ રહેવાની. એટલે આ પ્લેટમાંથી જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો આ પ્રકાશ દ્વારા કંઈક અહીંયા ધાતુની પ્લેટને કંઈક ઉર્જા મળવી જોઈએ, જેના કારણે જે ઇલેક્ટ્રોન આકર્ષણથી જોડાયેલો છે એ તૂટે અને ઇલેક્ટ્રોન છે એ ઉર્જા લઈને બહાર નીકળે. બરાબર? એટલે આમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે ત્યારે તમે જે પ્રકાશ આપાત કરો છો, આવૃત્તિ ચોક્કસ હોય. જો આવૃત્તિ અને ઉર્જા બંને એકબીજાના સમપ્રમાણમાં હોય, માટે ઉર્જા એ પણ કેવી હોય? ચોક્કસ જ હોય. કોઈ પણ એક બોલો વાંધો નથી, આવૃત્તિ બોલો કે ઉર્જા બોલો, બે સેમ જ થવાનું છે, કેમ કે બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. એટલે એક પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયો કે તમારે કોઈ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય તો અહીંયાથી તમે કંઈ ઓછી ઉર્જાવાળો પ્રકાશ આપશો તો બહાર નીકળવાના નથી. આ ધાતુની પ્લેટને જરૂરી એવી ઉર્જા અહીંયા આપવી પડશે તો જ અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે. બરાબર? આગળ વધીએ. જો બીજો પોઈન્ટ શું કીધો એણે? બીજો પોઈન્ટ એવો કીધો, હવે જો એણે કંઈક એવું નોંધ્યું કે જ્યારે અહીંયા ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે છે. બરાબર? બીજું શું જોયું કે જો એની આવૃત્તિ વધારવામાં આવે, માનો કે અહીંયા હું 400 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું છું અને ત્યારે શું થાય છે? ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. પણ હું આવૃત્તિ વધારવા માંડું, માનો કે 500 હર્ટ્ઝ, 600 હર્ટ્ઝ, 700 હર્ટ્ઝ, આવૃત્તિ વધારીશ એટલે વધારે ઝડપથી શું થતા હોય? ઇલેક્ટ્રોન બહાર નીકળતા હોય. બરાબર? પણ બીજો શબ્દ આવે તીવ્રતાવાળો. બરાબર? તીવ્રતામાં શું થાય? જો એક આપણે આ પ્રયોગના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. આ તમારે અંદર લખવાનું નથી, માત્ર સમજ માટે છે. આ પોઈન્ટ જ તમારે લખવાના છે. બરાબર? એક આ ધાતુની પ્લેટ છે, આમાંથી આપણે ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે. એ જ આખી અસર છે, ફોટો ઇલેક્ટ્રિક અસર છે. હવે શું કરીએ? જો અહીંયા કંઈક એક પ્રકારનો લેમ્પ લઈ લઈએ કે જેમાંથી શું આવતું હોય? પ્રકાશ આવતો. આને આ રીતે કંઈક સેટઅપ દ્વારા જોડી દઈએ. જો અહીંયાથી શું આવે છે? પ્રકાશ આવે છે. જો આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે, આ જ આખી રચના મેં અહીંયા દોરેલી છે. આ પ્રકાશ અહીંયા આવે છે, આ ધાતુની પ્લેટ ઉપર અથડાય છે. પ્રકાશ અહીંયા આવે છે, ધાતુની પ્લેટ ઉપર અથડાય છે. મેં તમને 2 પોઈન્ટ આગળ લખાવ્યા છે. બરાબર? એ કયા કયા હતા? એક તો હતું આવૃત્તિ અને બીજું શું લખ્યું હતું? તીવ્રતા. અહીંયા લખી નાખીએ. જો આવૃત્તિ અહીંયા 0 છે, અહીંયા 100. આવૃત્તિ કયા એકમમાં હોય? હર્ટ્ઝ એકમમાં લઈએ. અહીંયા શું આવે? 200. અહીંયા શું આવશે? 300. એ રીતે આગળ વધતી હોય. તીવ્રતાની વાત કરીએ. જો આ પોઈન્ટ આગળ તીવ્રતા 1 છે,
અહીંયા 10 લઈ લઈએ, અહીંયા 20 લઈ લઈએ, અહીંયા કેટલી છે 30, અહીંયા 40, 50, અહીંયા કેટલી હશે 60. બરાબર, આ રીતે આખી રચના છે. ઉપર લખીએ જો અહીંયા કેટલા હશે 0, 100, 200, 300 હર્ટ્ઝ. અહીંયા જે વેલ્યુ છે એ આવૃત્તિની છે, અહીંયા જે વેલ્યુ છે એ શું છે તીવ્રતાની વેલ્યુ છે. અહીંયા માનો કે કંઈક સ્વિચ આપેલી છે, બરાબર, અહીંયા શું આપેલી છે સ્વિચ. હવે જો તમે અહીંયા સેટ કરી શકો કે અહીંયાથી કેટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવો છે ને કેટલી તીવ્રતા રાખવી છે, એ રીતનું આખું સાધન છે. આ બધી તમારે પ્રશ્નમાં લખવાની જરૂર નથી, આ સમજ માટેની વાત છે. શું છે, આ એક લેમ્પ છે, આમાંથી પ્રકાશ નીકળે છે. આ પ્રકાશ કેટલી આવૃત્તિનો રાખવો એ તમે અહીંયાથી સેટ કરી શકો. બરાબર, અહીંયા શું આવેલા હોય એ રીતના પોઈન્ટ આવેલા હોય, બરાબર, કે જેના દ્વારા તમે સેટ કરી શકો. હવે જો આ બલ્બ શરૂ કરીએ એ પહેલાં અહીંયા સેટઅપ કરી નાખીએ કે આવૃત્તિ છે 100 હર્ટ્ઝની રાખીએ. આ એરો છે અહીંયા રાખીએ, બરાબર. આ એરો આગળ પાછળ ખસેડી શકો. જો આને આમ લઈ જાઓ તો આવૃત્તિ વધી છે, આમ લઈ જાઓ એટલે ઘટી છે. અને તીવ્રતા છે અત્યારે 10 ઉપર છે. આ એરો ક્યાં છે અહીંયા 10 ઉપર. આ રીતની આખા સાધનનું સેટઅપ કર્યું. હવે શું થાય છે, આ લેમ્પ શરૂ કર્યો, તમે આવૃત્તિ છે એ 100 હર્ટ્ઝની રાખી, એટલે અહીંયાથી જે પ્રકાશ આવશે આ ધાતુની પ્લેટ ઉપર એ 100 હર્ટ્ઝવાળો આવશે. એ કેટલો આવશે, અહીંયા જે પ્રકાશ આપાત થાય છે એ 100 હર્ટ્ઝ આવૃત્તિવાળો હશે અને 10 જેટલી એની શું હશે તીવ્રતા હશે. પણ તમે 100 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આ ધાતુની પ્લેટ ઉપર આપાત કરો છો ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન તો બહાર નીકળતો નથી. અહીંયા પોઈન્ટ સમજવા જેવો છે. જો જ્યારે તમે 100 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આપાત કરો છો ત્યારે આમાંથી તો બહાર ઇલેક્ટ્રોન નીકળતો નથી. એનો મિનિંગ શું થયું કે આ જે ધાતુની પ્લેટ છે, આ જે ધાતુની પ્લેટ છે એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે આટલી આવૃત્તિ માફક નથી. એ રીતે કહી શકો ને, આટલી આવૃત્તિ છે એનાથી તે ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો નથી. જો આવૃત્તિ છે એ ઉર્જાના કેવા પ્રમાણમાં હોય, સમ પ્રમાણમાં હોય. તમે છે 100 હર્ટ્ઝ જેટલી શું આપેલી આવૃત્તિ, તો ઉર્જાના સમ પ્રમાણમાં, એટલે ઉર્જા કેવી હશે કંઈક જૂલમાં છે, 100 જૂલ જેટલી ઉર્જા આપીશ. એટલે આ પ્રકાશ છે 100 હર્ટ્ઝ છે, એટલે તમે ધારી લો કે અહીંયા 100 જૂલ જેટલી આ ધાતુની પ્લેટને ઉર્જા મળી. આટલી ઉર્જા છે આના માટે કાફી નથી, બરાબર, ઇલેક્ટ્રોન બહાર નીકળવા માટે. એનું કારણ શું, તો કે અહીંયા ઇલેક્ટ્રોન છે કંઈક ચોક્કસ પ્રકારના આકર્ષણથી જોડાયેલો હશે. તો આપણે ચેન્જ કરીએ. જો આ એરો છે ને આગળ લઈ જઈએ, 100ની જગ્યાએ એને આવૃત્તિ વધારીએ અને 150 જેટલી લઈ જઈએ. આવૃત્તિ કેટલી કરી 150 હર્ટ્ઝ. હવે જો આવૃત્તિ વધી, બરાબર, કેટલી કરી અહીંયા શું આવે 150, તો ઉર્જા વધી. અહીંયા 150 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ એ ધાતુની પ્લેટ ઉપર આપાત કર્યો છે, એટલે કંઈક ઉર્જા વધી. જો ઉર્જા કેટલી થઈ ગઈ છે કંઈક 150 જૂલ જેટલી ધારી લો, છતાં પણ આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળતો નથી. એનો મિનિંગ એમ કે આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે હજી આપણે ઊંચી ઉર્જા અથવા તો ઊંચી આવૃત્તિ, જો ઉર્જા અને આવૃત્તિ બંને સમપ્રમાણમાં છે, એટલે હું આવૃત્તિ બોલું કે ઉર્જા સમજી જાઓ કે ઊંચી ઉર્જાની જરૂર પડે આમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે. તો હજી આપણે આને સેટઅપ ચેન્જ કરીએ, 150 હર્ટ્ઝથી આવૃત્તિ વધારી દઈએ અને આ એરો ક્યાં સુધી લઈ જઈએ 200 હર્ટ્ઝ સુધી લઈ જઈએ, બરાબર. એટલે તેની ઉર્જા વધી ગઈ. જો આવૃત્તિ વધે એટલે ઉર્જા શું થવાની વધવાની. જ્યારે 200 હર્ટ્ઝ જેટલો પ્રકાશ આની ઉપર આપાત થાય ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે આ લેમ્પ દ્વારા આમાંથી જે પ્રકાશ નીકળે છે એની આવૃત્તિ 200 હર્ટ્ઝ કરવામાં આવી અને ધાતુની પ્લેટ ઉપર જેવો અહીંયા અથડાય છે તરત આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. જો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર હવે થવાની છે, તો એનો મિનિંગ એમ કે આ ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે ઓછામાં ઓછી જે આવૃત્તિની જરૂર પડી એ કેટલી છે 200 હર્ટ્ઝની જરૂર પડી, બરાબર. તમે માનો કે 199 હર્ટ્ઝ આવૃત્તિ આના ઉપર આપાત કરશો તો પણ એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો નથી. આ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે તમારે 200 હર્ટ્ઝ જેટલી આવૃત્તિનો ઉપયોગ કરો તો જ આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે, નહીંતર બહાર નીકળતો નથી. તો આ શું છે
એક નવો પોઈન્ટ આના ઉપરથી આવ્યો. બીજો પોઈન્ટ આપણે લખીએ જો દેહલી આવૃત્તિ. શું શબ્દ આવશે? દેહલી આવૃત્તિ. ઇંગ્લિશમાં આપણે કેવું તેને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. અહીંયા જો આવૃત્તિ શબ્દ વાપરું છું, થ્રેશોલ્ડ ઉર્જા શબ્દ વપરાય, કેમ કે ઉર્જા અને આવૃત્તિ એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. વારાઘડીએ હું તમને કહું છું આ સમજાય એટલે. ઘણી વખત તમને આવૃત્તિ શબ્દ પણ મૂકી દે અથવા તો ઉર્જા શબ્દ પણ મૂકી દે. દેહલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ, એની સંજ્ઞા શું થાય? જો આવૃત્તિની સંજ્ઞા તો ન્યૂ થાય, પણ આ દેહલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ છે એને કહેવાય ન્યૂ નોટ. આ ઝીરો નહીં બોલતા, શું બોલાય? ન્યૂ નોટ તરીકે દર્શાવવામાં આવે. હવે જો થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો દેહલી આવૃત્તિ એટલે શું? કે કોઈ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી આવૃત્તિને. હવે જો આ પ્રયોગના આધારે તમે એ તો સમજી ગયા છો કે આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી આવૃત્તિની જરૂર પડે છે, તો તમે આન્સર આપશો 200 વોટ જેટલી તો આની ઉપર આવૃત્તિ આપવી પડે તો જ આમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. પછી તમે 300 કે 400 કે 500 ગમે તે આપી શકો, પણ ઓછામાં ઓછી 200 તો હોવી જોઈએ. મિનિમમ એટલે ખ્યાલ આવે ને, ઓછામાં ઓછી 200 હર્ટ્ઝ તો આની ઉપર પ્રકાશની આવૃત્તિ આપાત થવી જ જોઈએ તો જ ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે આ ધાતુની પ્લેટને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી ઉર્જા અથવા આવૃત્તિની જરૂર પડે છે? 200 હર્ટ્ઝ જેટલી આવૃત્તિની જરૂર પડે છે. જો ધાતુની પ્લેટ બદલાય એટલે આવૃત્તિની વેલ્યુ બદલાય, એ ધ્યાન રાખજો. અહીંયા ધાતુ માનો કે અહીંયા પોટેશિયમ ધાતુ લો, એની જગ્યાએ હું અહીંયા ચેન્જ કરી નાખું સોડિયમ લો, તો અહીંયા વેલ્યુમાં ચેન્જ થઈ શકે, કેમ કે અલગ અલગ ધાતુ માટે મુક્ત કરવા માટે જે ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોન કઈ રીતે મુક્ત થાય? તો કે એની ઉર્જા અલગ અલગ હોય. તો શું કીધું? જો આ ધાતુની પ્લેટ ઉપરથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી 200 વોટ જેટલી આવૃત્તિની જરૂર પડે, ત્યારે જ આ ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય. આ ઓછામાં ઓછી જે આવૃત્તિની જરૂર પડે છે તેને દેહલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. આપણે લખીએ જો ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી આવૃત્તિને દેહલી આવૃત્તિ ન્યૂ ઝીરો ન્યૂ નોટ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? આ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે ઓછામાં ઓછી 200 હર્ટ્ઝ આવૃત્તિની જરૂર પડે છે. આ તો તમને સમજવા માટેની વાત છે, બરાબર? તો આ 200 હર્ટ્ઝ છે, આ ધાતુની પ્લેટ માટે કેવી આવૃત્તિ કહેવાય? એની દેહલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. તો પાછો પ્રશ્ન એમ આવે કે સર અહીંયા 200ની જગ્યાએ હું 300 લઈ જાઉં તો કાંઈ વાંધો નથી. જો અહીંયાથી માનો કે તમે 300 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આ ધાતુની પ્લેટ ઉપર આપાત કરો છો. હવે જો ઇલેક્ટ્રોન મુક્ત થવા માટે એને જરૂરી આવૃત્તિ કેટલી છે? 200 હર્ટ્ઝ. આ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે 200 હર્ટ્ઝ જેટલી આવૃત્તિની જરૂર છે. તો ટોટલ 300 આપાત કરો છો, એમાંથી 200 હર્ટ્ઝનો તો ઉપયોગ થશે કેમાં? ઇલેક્ટ્રોન દૂર કરવામાં. બાકીની કેટલી વધી? 100 હર્ટ્ઝ વધી. આ 100 હર્ટ્ઝ આવૃત્તિ એટલે કે એક પ્રકારની ઉર્જા, એનો ઉપયોગ એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં થઈ છે. ઇલેક્ટ્રોનથી શું કરતો? કે ગતિ તો કરતો હશે. તો આ 100 હર્ટ્ઝ જેટલી આવૃત્તિનો ઉપયોગ ક્યાં થાય? તો તેની ગતિ ઉર્જામાં થશે. તો આ 2 પોઈન્ટ તમને ખ્યાલ હોવા જોઈએ કે દેહલી આવૃત્તિ અને આ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું થાય, કે કેટલો સમયગાળો લાગે છે, બરાબર? હજી આપણે આગળ વધીએ. જો આમાં સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે તીવ્રતાની વાત કરીએ, બરાબર? આવૃત્તિ તમે માનો કે 200 છે, અહીંયાથી 300 લઈ ગયા. એક કામ કરીએ, જો હજી આમાં જ આગળ વધીએ. પહેલાં આપણે 200 હર્ટ્ઝ લીધી હતી, ત્યારે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવા માંડ્યા, બરાબર? હવે તમે તેની આવૃત્તિ વધારીને 300 હર્ટ્ઝે લઈ જાઓ. કેટલી લઈ જાઓ? 300 હર્ટ્ઝ. તો આમાં શું ફરક પડે છે?
ઇલેક્ટ્રોન તો જેટલા મુક્ત થતા હશે એટલી જ સંખ્યામાં મુક્ત થશે. માનો કે 50 થતા હોય તો 50 મુક્ત થાય. આને જોઈએ છે 200 હર્ટ્ઝ, તમે પ્રકાશમાં આવૃત્તિ આપી 300, તો બાકીના જે બીજા 100 હર્ટ્ઝ એનો ઉપયોગ કેમાં કરી નાખશે ઇલેક્ટ્રોન? એ તેની ગતિ ઉર્જામાં કરે. એટલે શું થાય કે તમે 300 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આપો તો વધારે ને વધારે સ્પીડથી આમાંથી ઇલેક્ટ્રોન શું થવા મળે? ઝડપથી બહાર નીકળે. જો અહીંયા સંખ્યા નથી કહેતો, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કહું છું. વધારે વધારે વેગથી ઇલેક્ટ્રોન શું થતા હોય? અહીંયાથી બહાર નીકળે, ઝડપથી અહીંયા બહાર નીકળવા મળે. ધાતુની સપાટીમાંથી ઝડપથી ઇલેક્ટ્રોન બહાર નીકળવા મળશે. આ 100 હર્ટ્ઝનો ઉપયોગ જ શું કરે છે? વેગ વધારે, ઇલેક્ટ્રોન ઝડપથી બહાર નીકળે છે. હવે હું તીવ્રતાની વાત કરું છું, ધીરે ધીરે તીવ્રતા 10થી વધારું છું, બરાબર, અને 40 સુધી લઈ જાઉં તો શું થાય? જ્યારે તીવ્રતા વધારવામાં આવે ત્યારે એવું અવલોકન નોંધવામાં આવ્યું કે ધાતુની પ્લેટમાંથી વધારે ને વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળવા મળ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી મળી? વધારે ને વધારે મળી. આપણે ધારી લઈએ કે માનો કે 40 જેટલી તીવ્રતા નીકળી, જ્યારે આને 40 જેટલી શું આપી? ઇન્ટેન્સિટી આપી. તીવ્રતા કેટલી કરી? 40 જેટલી. તો આમાંથી માનો કે 100 ઇલેક્ટ્રોન નીકળતા હતા. પણ હજી હું આને વધારી દઉં અને તીવ્રતાને છે 60 સુધી લઈ જાઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધીને 80 થઈ ગઈ. તો તમે એમ કહી શકો કે તીવ્રતા વધે તો આમાંથી બહાર નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, બરાબર. એટલે ત્રીજો પોઈન્ટ આપણે એવો લખીએ કે પ્રકાશની તીવ્રતા એ ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય. ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય. તમે આ પ્રયોગ સાઈડમાં દોરીને સમજશો તો બહુ ઇઝીલી સમજાશે. સમજવાના માત્ર 3 પોઈન્ટ જ છે. આ ભલે વધારે સમય લાગે પણ તમને એક્ઝેક્ટ ખ્યાલ હોવો જોઈએ કે શું કહેવા માગે છે. જેમ તમે તીવ્રતા વધારતા જશો તેમ અહીંયાથી વધારે ને વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન બહાર નીકળતા જશે. અહીંયા ધ્યાન રાખજો, તમે જેમ આવૃત્તિ વધારતા જશો તેમ વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન બહાર નીકળતા નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી જ રહે છે. એટલે અહીંયા ક્વેશ્ચન પૂછાય કે આવૃત્તિ વધારવામાં આવે તો ધાતુની પ્લેટમાંથી વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન નીકળે? ન નીકળે. પણ જો તીવ્રતા વધારવામાં આવે તો ધાતુની પ્લેટમાંથી વધારે સંખ્યામાં શું થવાના છે? ઇલેક્ટ્રોન બહાર નીકળવાના છે. એટલે આ તમારે યાદ રાખવાનું કે પ્રકાશની તીવ્રતા વધે તો તેમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, કેમ કે એની વચ્ચે સમપ્રમાણ છે. આ બંને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે તીવ્રતા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. તો અહીંયા બીજો પ્રશ્ન એ આવે, જો આવૃત્તિ વધે તો શું વધે? આવૃત્તિ વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી નથી પણ ઇલેક્ટ્રોનનો વેગ વધે છે. માનો કે તમારે 200 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ જોઈએ છે, આ ભાઈ આપે છે 500 હર્ટ્ઝ, તો બીજી વધી કેટલી? 300 હર્ટ્ઝ. તો એ 300 હર્ટ્ઝ આવૃત્તિ અથવા તો ઉર્જાનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઇલેક્ટ્રોન બહાર નીકળે અને એની કાઇનેટિક એનર્જી એટલે કે એની ગતિ ઉર્જામાં એનો ઉપયોગ થઈ જાય. એટલે એક પોઈન્ટ તમે અહીંયા લખી શકો છો. ચોથો પોઈન્ટ શું લખાય? પ્રકાશની આવૃત્તિ એ કોના સમપ્રમાણમાં હોય? ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના સમપ્રમાણમાં હોય. આ 2 પોઈન્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. આમાં ગોટાળો ન થાય કે તીવ્રતા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, આવૃત્તિ વધે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. પ્રકાશની આવૃત્તિ વધારો તો આમાં 50 ઇલેક્ટ્રોનની જગ્યાએ 100 ઇલેક્ટ્રોન બહાર નથી નીકળવાના, પણ આ જે 50 ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ ખૂબ જ વેગથી આગળ વધશે. તો આ વાત થઈ ફોટો ઇલેક્ટ્રિક અસરની. અને એક મહત્ત્વનો પોઈન્ટ છે આ દેહલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ. આ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય તો ઓછામાં ઓછી જે આ ધાતુની પ્લેટને આવૃત્તિ આપવામાં આવે તે આવૃત્તિને તે ધાતુની પ્લેટ માટેની દેહલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવશે. આ ખ્યાલ આવશે બધાને? શું કીધું? ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઓછામાં ઓછી આવૃત્તિને દેહલી આવૃત્તિ કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા ધ્યાન રાખીએ, જો ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે થાય એ જોઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે થશે એ જોઈએ આપણે.
અહીંયા જે પ્રકાશ છે એની કંઈક ચોક્કસ આવૃત્તિ હશે, અહીંયા જે ધાતુની પ્લેટ છે એને ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની કંઈક ચોક્કસ ઓછામાં ઓછી શું આવે, દેહલી આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે જો અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિને તમે ધારી લો ન્યુ. અહીંયા જે પ્રકાશ આપાત થાય છે તેની આવૃત્તિને શું ધારી લીધી, ન્યુ. અને આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઓછામાં ઓછી આવૃત્તિ જોઈએ કેટલી જોઈએ છે, ન્યુ 0. એટલે કે તેની દેહલી આવૃત્તિ જેટલી આવૃત્તિની જરૂર પડે છે. તો 2 પોઈન્ટ થાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે થાય અને ક્યારે ન થાય. હવે જો આપાત પ્રકાશની આવૃત્તિ હું તમને સામાન્ય સમજણ દ્વારા સમજાવું. જો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ધારી લો કે 200 હર્ટ્ઝ જેટલી આવૃત્તિની જરૂર પડે છે. કેટલી, 200. આપાત પ્રકાશની આવૃત્તિ તમે ધારી લો કે 300 હર્ટ્ઝ. કેટલી છે, 300 હર્ટ્ઝ. તો પ્રશ્ન તમને પૂછે કે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય કે ન થાય. અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર થશે કે નહીં થાય. તો જો કઈ રીતે આપણે જોઈએ. અહીંયા જુઓ તો આપાત પ્રકાશની આવૃત્તિ 300 છે, જ્યારે એને જરૂરી કેટલી છે, 200 હર્ટ્ઝ. તો તમે કહી શકો કે આપાત પ્રકાશની આવૃત્તિ એ ધાતુની પ્લેટને જોતી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે. બરાબર, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં કેવી જોવા મળે છે, વધારે જોવા મળે છે. તો આ ઘટનાના આધારે આપણે જો શું કહી શકાય. બીજી ઘટના શું થાય, માનો કે તમે આપાત પ્રકાશની આવૃત્તિ કંઈક ચેન્જ કરો છો અને 100 હર્ટ્ઝ કરો છો, તો શું થાય. તો આપાત પ્રકાશની આવૃત્તિ 100 હર્ટ્ઝ અને જોઈએ છે કેટલી, 200 હર્ટ્ઝ. તો ન્યુ 0 એ કેટલો છે, 200 હર્ટ્ઝ. તો આના લેસ ધેનમાં હશે. તો જો આપાત પ્રકાશની આવૃત્તિ ન્યુ એ દેહલી ઉર્જા કરતાં વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. પરંતુ જો આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો શું, ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. સામાન્ય જ એક્ઝામ્પલ છે. જો તમે આપાત પ્રકાશની આવૃત્તિ છે એ 300 રાખો અને ધાતુની પ્લેટને જોઈએ છે કેટલી, ન્યુ 0 200. બરાબર, તો 300 જેટલી આપાત કરો છો એમાંથી 200 જેટલો ઉપયોગ કરી લે, 100 જેટલી વધશે. તો આ પોસિબલ છે. પણ જો આપાત પ્રકાશની આવૃત્તિ તમે 100 કરી નાખો પણ આ ધાતુની પ્લેટને જરૂર કેટલાની, 200. હવે તમે આપાત જ 100 હર્ટ્ઝ કરો છો તો આમાંથી થોડો ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો છે. આને તો 200 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ જોઈએ છે તો જ આમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢે. આ પ્રકારની રચના હોય એ આના માટે લાગુ પડે. બીજા માટે જો આપાત પ્રકાશની આવૃત્તિ 100 જોઈએ કેટલી, 200. તો આ લેસ ધેન થયું ને. તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. અહીંયા જુઓ તો આપાત પ્રકાશની આવૃત્તિ 300, ધાતુની પ્લેટને જરૂરી 200. તો 300 ઇઝ ગ્રેટર ધેન 200. આ પ્રકારની રચના હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેવી છે, 200, આપાત પ્રકાશની 300. તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. આ તમને ખ્યાલ ન આવે તો સીધું તમે યાદ રાખી શકો. બરાબર, શું યાદ રાખવાનું કે ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે થાય, તો કે આપાત પ્રકાશની આવૃત્તિ એ ધાતુની પ્લેટની ઓછામાં ઓછી જે દેહલી ઉર્જા છે એના કરતાં વધારે હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. જો આપાત પ્રકાશની આવૃત્તિ એ પ્લેટની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર કોઈ દિવસ પોસિબલ નથી. તો આ ટોટલ કેટલા પોઈન્ટ થઈ ગયા, આ 4 પોઈન્ટ, આ કેટલામો પોઈન્ટ, 5મો પોઈન્ટ. આ 5 પોઈન્ટ તમારે યાદ રાખવાના. તો આખો ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ થાય. શું છે, ફોટો ઇલેક્ટ્રિક અસર. જો અહીંયા જે તમને આકૃતિ આપેલી છે સમજ માટેની છે. બરાબર, આકૃતિ તમે સમજ માટે દોરી શકો કે આવૃત્તિમાં ચેન્જ કરીએ, તીવ્રતામાં ચેન્જ કરીએ તો શું ચેન્જ આવે. આ ફોટો ઇલેક્ટ્રિક અસર એની આખી સેટઅપ અને ટોટલ આપણે કેટલા પોઈન્ટ જોઈએ, 5 પોઈન્ટ જોઈએ. આ તમારો શું થઈ ગયો, આન્સર થઈ ગયો. આટલી બાબત જ આ ક્વેશ્ચનમાં લખવાની છે. આ 5 પોઈન્ટ તો લખશો પણ આ જે સેટઅપ જે દોર્યો છે એની પણ 3 થી 4 લાઈન લખી નાખવાની. બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા લખી નાખવાની. શું લખશો કે જ્યારે ધાતુની પ્લેટ ઉપર ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય ત્યારે પ્લેટમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અને જે આખી પરિપથ પૂર્ણ થાય, બરાબર, એનો લખો તો વાંધો નહીં. ઇલેક્ટ્રોન મુક્ત થાય ને જે અસર જોવા મળે તેને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે. ધાતુની પ્લેટમાં
પોટેશિયમ રૂબિડિયમ અથવા તો સીઝિયમ જેવા ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આખી જે આકૃતિ છે એનું વર્ણન કરી નાખ્યું તમે. અને મહત્ત્વના જે 5 પોઈન્ટ છે 5 પોઈન્ટ લખી નાખો એટલે આ ક્વેશ્ચન તમારો કેવો થઈ ગયો? ક્લિયર થશે.